આ સાથે આગળ નજર કરીશું. મુખ્યમંત્રી હાલ સંબોધન કરી રહ્યા છે ગાંધીનગરથી, અને એના માટે પણ સરકારે CGTMSE અને CGSS જેવી સ્કીમ્સ બહાર પાડી છે, જે સ્ટાર્ટઅપને કોલેટરલ ફ્રી લોન્સ પ્રોવાઈડ કરે છે. પરંતુ અમારા અનુભવે બેંક સ્ટાર્ટઅપને આ સ્કીમ હેઠળ ફંડ આપવા તરત તૈયાર થતી નથી. સો આ બાબતે સહાય કરવા વિનંતી. ધન્યવાદ. છે હવે હાજી, હવે છે રેસ્પાયર એક્સપિરિયન્શિયલ લર્નિંગના મોનિકા યાદવ. નમસ્તે સર, મારું નામ મોનિકા યાદવ છે. હું રેસ્પાયર એક્સપિરિયન્શિયલ લર્નિંગની ફાઉન્ડર છું. અમે લોકો સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ, મેથેમેટિક્સ અને રોબોટિક્સ એ છોકરાઓ સુધી સ્કૂલમાં લઈ જઈએ છીએ. એ આખી કિટ મેન્યુફેક્ચર કરીએ છીએ અહીંયા અમદાવાદમાં જ. અમે અત્યાર સુધી 9 લાખ કિટ મેન્યુફેક્ચર કરીને 8 સ્ટેટમાં સપ્લાય કરી છે. 2000 એવી લેબ બનાવી છે અને 15 લાખ સ્ટુડન્ટ્સ જોડે કામ કરેલું છે. હવે થોડુંક મારી જર્ની કહીશ. હું એક એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ છું અહીંયા રાજકોટમાં VVP એન્જિનિયરિંગ સ્કૂલમાંથી જ. અને હું જ્યારે એક R&D ડિપાર્ટમેન્ટમાં કોર્પોરેટમાં જોબ કરતી હતી, હું સાંજે છોકરાઓને વિજ્ઞાન ભણાવતી હતી. અને એમાં મને લાગ્યું કે છોકરાઓ ઘણી વખતે આપણે બધાએ કરેલો છે, આપણે બધા રટ્ટો મારી લઈએ અને એક્ઝામમાં લખી દેતા હતા, એવું કરતા હતા. તો મને થયું કે ચલો નાના નાના એક્સપેરિમેન્ટ આપું અને એ લોકો કદાચ એ કન્સેપ્ટ વધારે સારી રીતે સમજી શકશે. પછી એ વર્કશોપ બહુ જ ફેમસ થવા લાગી. જો કે મારા ફેમિલીમાં બધા એવા કન્વિન્સ નહોતા કે મારે બિઝનેસ કરવું જોઈએ. મારા ફેમિલીમાં બધા ગવર્મેન્ટ એમ્પ્લોય છે અને નથી, અઘરું હોય છે એ લોકોને કન્વિન્સ કરવું. એટલે માંડ કન્વિન્સ કરીને મેં કીધું કે મારે જોબ મૂકવી છે, આ કંપની સ્ટાર્ટ કરવી છે. અને ધીરે ધીરે અમે લોકો કિટ મેન્યુફેક્ચર કરવા લાગી. ડિમાન્ડ વધી એટલે અમે લોકોએ એપ બનાવી, જેની અંદર વિડીયો 8 લેંગ્વેજમાં આખું સપોર્ટ કિટ માટે યુઝ કરવા માટે છે, અને ટ્રેકિંગ સિસ્ટમ છે, સ્ટુડન્ટ અને ટ્રેનિંગ મોડ્યુલ્સ છે. અને એને લઈને અમે લોકો દરેક બીજા સ્ટેટ ડિપાર્ટમેન્ટમાં ગયા. ન્યૂ એજ્યુકેશન પોલિસી 2020 જે છે NEP 2020, એમાં ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટરે બી અનાઉન્સ કર્યું હતું કે છોકરાઓ હવે ખાલી ટેક્સ્ટબુકમાં ભણવા ના જોઈએ, પણ એમને રિયલ લાઈફમાં વસ્તુઓ કરતા આવડવી જોઈએ. કારણ કે 10 વર્ષ પછી જ્યારે એ નોકરી લેવા જશે ત્યારે રોબોટિક્સ, ઓટોમેશન, કોડિંગ હવે રિયાલિટી છે, ખાલી ચોપડામાં નથી. એટલે હવે એ કિટની ડિમાન્ડ બધા સ્કૂલ્સમાં અને સ્ટેટ ગવર્મેન્ટમાં થઈ ગઈ છે. અમે લોકોએ કાશ્મીરમાં બી લેબ બનાવેલી છે, કન્યાકુમારીમાં બી લેબ બનાવેલી છે, અને ઓડિશામાં માઇનિંગ એરિયામાં બી છોકરીઓ ઓડિયા લેંગ્વેજમાં રોબોટિક્સ કરે છે. ગુજરાતમાં રાજકોટ જિલ્લામાં દરેક તાલુકામાં એક લેબ બનાવેલી છે. એટલે દરેક આ આખું એક્સપોઝરમાં અમે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ અને પોલિસી બંને બહુ હેલ્પ કરેલી છે. આઈ હબના લીધે અમે લોકો આખું જે નેટવર્ક છે એને મળ્યા. અમે ઓનરેબલ ધર્મેન્દ્ર પ્રધાન સરને મળ્યા. એકચ્યુઅલી એમને જ અમને સજેસ્ટ કર્યું હતું કે તમે અર્લી એજ્યુકેશનમાં બી કામ કરો. એટલે અમે લોકો અત્યારે જાદુઈ પિટારા અને આંગણવાડી ઉપર બી કામ કરી રહ્યા છે એમાં કિટ્સ માટે. અને એના પછી અમે વાઇબ્રન્ટ ગુજરાત G20 એમાં બી બધા અમારા પ્રોડક્ટ ડિસ્પ્લે કર્યું હતું, જ્યાંથી અમને બહુ બધા સ્ટેટ ડિપાર્ટમેન્ટ્સને અમે લોકો એમાંથી મળ્યા. એના ઉપરાંત હવે જેમમાં તો અમે લોકો જેમમાં EMD અને ટેન્ડર ફીસનું એક્ઝમ્પશન હોય છે સ્ટાર્ટઅપ્સ અને MSME અને વુમેન ઓન્ટરપ્રેનરને. અમે હવે એમાં અપ્લાય બી કરીએ છીએ અને એના લીધે બહુ બધા સ્ટેટ ડિપાર્ટમેન્ટ્સમાં જેમના લીધે અમે પ્રોક્યોરમેન્ટમાં આવીએ છીએ. તો એ બદલ આભાર. અને એવું ઈચ્છું છું કે જેટલા બી બધા સ્ટાર્ટઅપ છે એ બધા ગવર્મેન્ટ પ્રોક્યોરમેન્ટમાં વધારે આવી શકે અને વધારે આની લાભ લઈ શકે છે. થેન્ક યુ. હવે છે બોન બેંકથી હુફરીસ કસાદ. નમસ્તે સર, મારું નામ હુફરીસ છે. હું ગુજરાતની પહેલી લાયસન્સ્ડ અને ઇન્ડિયાની પહેલી બોન બેંકની કો-ફાઉન્ડર છું. સર, બેઝિકલી બોન બેંક જે છે ને એ એક નેચરલ આપણે સબસ્ટિટ્યૂટ કહી શકીએ ફોર ઓલ ધ પ્લાસ્ટિક્સ અને સિન્થેટિક મટીરિયલ જે કોઈ બી સર્જરીઝમાં યુઝ થતું હોય છે. સર, અમદાવાદ ઇટસેલ્ફમાં 25,000 સર્જરીઝ પર મંથ ખાલી ની રિપ્લેસમેન્ટની થતી હોય છે. આ નંબર ખાલી ની રિપ્લેસમેન્ટ છે. ઓર્થોપેડિક, ઓન્કો, ડેન્ટિસ્ટ, ન્યુરોલોજિસ્ટ, ટ્રોમા કેરના નંબર બહુ જ વધારે છે. આ બધી જ સર્જરીમાં યુઝ થાય છે તો ખાલી ને ખાલી સિન્થેટિક અને પ્લાસ્ટિક મટીરિયલ. સર, આ વસ્તુ પેશન્ટ ફ્રેન્ડલી નથી, કોસ્ટલી છે, ઇકોલોજીકલ બિલકુલ નથી. અને સર, ઇમ્પોર્ટની વાત કરીએ તો આની ડિમાન્ડ એટલી બધી વધારે છે કે આપણી પાસે આને અત્યારે નથી, તો એને લીધે આપણે આને ઇમ્પોર્ટ કરીએ છીએ અને અત્યાર સુધી 700 કરોડનું આપણે આનું ઇમ્પોર્ટ કરી ચૂક્યા છે.
જ્યારે જે અમારી બોન બેંકની પ્રોડક્ટ છે સર એ પેશન્ટ ફ્રેન્ડલી છે બિકોઝ એ નેચરલ બોન્સમાંથી જ બને છે, એટલે ઓવર અ પીરિયડ હ્યુમન બોડીમાં પ્રોપરલી જોઈન્ટ થઈ જાય છે. સેકન્ડ, અમે જે વેસ્ટ બોન્સ છે, ડિસ્કાર્ડેડ બોન્સ, એ યુઝ કરીને જ આ પ્રોડક્ટ બનાવીએ છીએ. અત્યાર સુધી અમે લોકોએ 300 કિલોઝ ઓફ જે બાયોહેઝાર્ડ વેસ્ટ છે એ યુઝ કરીને અમારી અત્યારની પ્રોડક્ટ્સ બનાવી છે. કોસ્ટ વાઇઝ સર બહારની જે સબસ્ટિટ્યુટ પ્રોડક્ટ્સ છે એના કરતાં લેસ કોસ્ટલી છે. અને સર ઇમ્પોર્ટ સબસ્ટિટ્યુશન તો જેટલું આપણે આને સ્કેલ અપ કરી શકીએ એટલું વધારે આપણે આને ઓછું આપણે ઇમ્પોર્ટ કરવું પડે એવું છે. So sir, basically the thing is કે we are very much thankful to the government કે એમને જે ઇનિશિયલી અમને ગ્રાન્ટ મળી હતી ગવર્મેન્ટ ઓફ ગુજરાતની, જેનાથી અમે આ પ્રોજેક્ટ રોલ કરી શક્યા. એન્ડ વી રિયલી વિશ કે અત્યાર સુધી જેટલું ઇમ્પોર્ટ કરીએ છીએ એક દિવસ આપણે આને એક્સપોર્ટ કરતા થઈ જઈએ. દેટ ઇઝ વોટ વી વિશ. એન્ડ આઈ એમ રિયલી ઓલ્સો થેન્કફુલ ટુ iHub કે એમને અમને આ પ્લેટફોર્મ આપ્યું so that we can put our point, and me and my entire team is really thankful to Government of Gujarat and iHub for this. Thank you so much, sir. થેન્ક યુ વેરી મચ. હવે છે એગ્રોબિટ્સ ગ્રીન વેન્ચર પ્રાઇવેટ લિમિટેડના બીનલ વાઘાણી, તેઓ વાર્તાલાપ કરશે. નમસ્તે સર, હું બીનલ એગ્રોબિટ્સ ગ્રીન વેન્ચરથી છું. હું સુરતથી બિલોંગ કરું છું અને મેં સ્ટડીમાં MBA કરેલું છે. મારા પાર્ટનરે એગ્રીકલ્ચરમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલું છે, જેમને સ્ટડી દરમિયાન કેળના વૃક્ષની ગુણવત્તા વિશે ખ્યાલ આવ્યો. અને એક ખેડૂત પરિવારને બિલોંગ કરતા હોવાથી જે ખેડૂતોને લગતી સમસ્યા છે એનો અમને ખ્યાલ આવ્યો. જેમ કે કેળાના પાક લીધા પછી કેળનું જે થડ છે એ ખેતરમાંથી નિકાલ કરવું એ એમના માટે એક બહુ ડિફિકલ્ટ વસ્તુ બની રહેતી અને ખાસો એવો ખર્ચ માગતી હોય છે. જેમ કે 1 એકર પર એમને 25 થી 30 હજાર જેટલો ખર્ચ લાગતો હોય છે. તો અમે માનનીય વડાપ્રધાનશ્રીનું એક લક્ષ્ય છે કે આત્મનિર્ભર ભારત બને, એને અનુલક્ષીને એગ્રીકલ્ચર વેસ્ટ કેળના થડમાંથી અલગ અલગ ઓર્ગેનિક, બાયોડિગ્રેડેબલ અને ઇકો ફ્રેન્ડલી પ્રોડક્ટ બનાવી છે. જેમ કે મહિલાઓ માટે સેનેટરી નેપકિન્સ છે, ખેડૂતો માટે ફર્ટિલાઇઝર બનાવીએ છીએ. આ સિવાય અમે પ્લેટ્સ વગેરે બનાવ્યું છે. સેનેટરી નેપકિન એ બનાના ફાઇબરમાંથી બનેલું છે, એમાં કોઈ પણ જાતનું કેમિકલ કે પ્લાસ્ટિકનો યુઝ નથી, જેથી કરીને મહિલાઓને થતી સ્કિન રિલેટેડ સમસ્યાઓ અટકે છે અને કેન્સર જેવી જે ગંભીર સમસ્યા અત્યારે થઈ રહી છે એમાં પણ ખાસો એવો ફરક પડે છે. અત્યારે અમે અમારી સાથે 25 થી 30 હજાર મહિલાઓ જોડાયેલી છે કે જેમને અમે સેનેટરી પેડ સપ્લાય કરી રહ્યા છીએ. સર, અત્યારે એક રિપોર્ટ અનુસાર, યુનિસેફના રિપોર્ટ અનુસાર 1,13,000 ટન પર યર વેસ્ટેજ ઊભું થતું હોય છે કે જેને ડિકમ્પોઝ થતાં 500 થી 700 વર્ષ લાગે છે. જ્યારે અમારા જે ઓર્ગેનિક સેનેટરી નેપકિન્સ છે એ 180 ડેઝમાં ડિકમ્પોઝ થાય છે. અને આ નેપકિન્સ આ ઓર્ગેનિક પેડ્સ છે એ વધુમાં વધુ લોકો સુધી પહોંચે એના માટે અમે ગુજરાતના જે સખી મંડળ છે, ઓખા સખી મંડળ છે, પછી ત્રિભુવનદાસ ફાઉન્ડેશન અમૂલ છે, ત્યાં એપ્રોચ કરેલો છે અને એમને એમાં ઇન્ટરેસ્ટ પણ દાખવેલો છે. આ સિવાય સર અમે કેળના થડમાંથી લિક્વિડ જે નીકળે છે એનું ફર્ટિલાઇઝર બનાવેલું છે અને એ ફર્ટિલાઇઝર અમે ખેડૂતોને પહોંચાડીએ છીએ. અત્યારે અમારી સાથે 1200 થી 1500 ખેડૂતો છે કે જેમની પાસેથી અમે કેળનું થડ કલેક્ટ કરીએ છીએ અને સામે એમને કેળના થડમાંથી બનેલું ઓર્ગેનિક લિક્વિડ પૂરું પાડીએ છીએ. જે સરકારશ્રીનો અભિગમ છે કે લોકો પ્રાકૃતિક કૃષિ તરફ વળે એ અંતર્ગત અમે આગળ એમને અપ્રોચ કરીએ છીએ. આ પછી અમે પ્લેટ, જે કેળના થડમાંથી કૂચો વધે છે, કચરો જે લાસ્ટમાં, એમાંથી પ્લેટ બનાવીએ છીએ જે 120 ડેઝની અંદર ડિકમ્પોઝ થાય છે. સો સર, અમારો આ સ્ટાર્ટઅપ સાથે એક જ હેતુ છે કે લોકો પ્રકૃતિ સાથે જોડાયેલા રહે, પ્રાકૃતિક કૃષિ કરે અને પ્રાકૃતિક વસ્તુઓનો ઉપયોગ કરે. થેન્ક યુ. ધન્યવાદ. બધાનું ચેક વિતરણ કરે. કરીએ ચેક વિતરણ, એટલે પછી છેલ્લે તમારે ઊભા થવાનું આવે તો ડિસ્ટર્બ ના થાય ને. પણ બધા અહીંયા આગળ બેઠેલા બધાએ સાંભળ્યું છે, મેં એકલાએ સાંભળ્યું નથી. એટલે સ્ટાર્ટઅપની શરૂઆત જ્યારે વડાપ્રધાનશ્રીએ કરી, ડિજિટલ ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, તો આપણને એમ લાગે કે આ ખાલી એક સ્લોગન પૂરતું છે ને એ પ્રમાણે ચાલતું હશે. આજે તમે જુઓ, સ્ટાર્ટઅપ
વર્લ્ડ વાઇડ આપણી ઇકોસિસ્ટમ જે છે 3જા નંબર ઉપર છે, 3જા નંબર ઉપર. અને કેટલા બધા સોલ્યુશન, બેક ટુ બેઝિક, એટલે ફરીથી પાછા નેચર સાથે જોડાવાની વાત છે કે ભાઈ તમારે કોઈ પણ જાતનો વેસ્ટ છે જ નહીં દુનિયામાં. તો આપણને જેટલું જોઈએ એટલું એમ થાય કે આ ના કરાય ના કરાય, બાકી બધું રિસાયકલ છે. અને અત્યારે તમે જુઓ તો તમે દરેક જગ્યાએ જેટલો વેસ્ટ છે એ ફરી પાછો આપણે એનો ઉપયોગ કરીએ છીએ અને વ્યવસ્થિત રીતે કરીએ છીએ.